હર હર મહાદેવ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરશું. તો ગાઈઝ અમે લોકો જઈ રહ્યા છે અત્યારે બહાર. બટ વેઇટ, હું કંઈક ભૂલી રહ્યો છું. યસ ગાઈઝ, આ છે ટેકની કુમકુમાદી સનસ્ક્રીન. ગાઈઝ, ટેકના પ્રોડક્ટ ખરેખર બહુ જ સારા આવે છે અને આ આયુર્વેદિક છે, એટલા માટે હું આના પર ખરેખર ભરોસો કરી શકું છું. અને આ ટેક કુમકુમાદી સનસ્ક્રીન ની વાત કરું તો એ 100% નેચરલ કુમકુમાદીના અર્કમાંથી બનાવવામાં આવેલી છે. સો વેઇટ, હું તમને આ ઓપન કરીને બતાવું કે કેવી છે. પકડો. સો ગાઈઝ, આમાં સેફ્રોન પણ છે અને ક્રોસિન અને ક્રોસિટીન જેવા એન્ટીઓક્સિડન્ટ્સ પણ છે, જે તમારા સ્કિનના કોમ્પ્લેક્શનને અને બ્રાઇટનેસને વધારે ઇમ્પ્રૂવ કરે છે. તો આમાં કેરેટ સીડ ઓઇલ પણ છે, જે વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરેલી છે. તો સ્કિનના લેયરમાં જે સેલ્સ હોય છે એને પ્રોટેક્ટ કરે છે સનના ડેમેજથી. અને ગાઈઝ, આ સનસ્ક્રીન જેવી રીતે નેચરલ છે એવી જ રીતે લાઇટ વેઇટ પણ છે, નરિશિંગ પણ આપશે અને પ્લસ કે બ્રોડ સ્પેક્ટ્રમ છે, જે 50 SPF પ્લસ PA+++ ની પ્રોટેક્શન આપે છે, જેનાથી સૂર્યના કિરણોમાંથી આવતા UVA રેઝ અને UVB રેઝ થી તમને પ્રોટેક્શન મળી રહે. અને આ તમને જરા ઇરિટેટ નહીં કરે, બીકોઝ આ એકદમ નેચરલ છે અને પ્લસ કે આયુર્વેદિક છે, એટલા માટે તમને ઇરિટેટ નહીં કરે. અને આ કોઈ પણ સ્કિન ટાઈપ વાળા લોકો, ડ્રાય સ્કિન હોય, ઓઇલી સ્કિન હોય અને નોર્મલ સ્કિન હોય, એ લોકો પણ આનો યુઝ કરી શકે છે. તો હું તમને કહેવા જાઉં તો મારા રિકમેન્ડેશન પ્રમાણે કે તમારે જો કોઈ બેસ્ટ સનસ્ક્રીન જોતી હોય તો આ જ છે ટેકની કુમકુમાદી સનસ્ક્રીન. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અત્યારે જઈને તમે પરચેસ કરો, બીકોઝ અત્યારે ટેકના પ્રોડક્ટ પર ફ્લેટ 50% ઓફ ચાલી રહ્યું છે અને એની ઓફર લિમિટેડ ટાઈમ માટે છે. તો ફટાફટ જાઓ, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અત્યારે વાગવામાં થવા આવ્યા છે 10:15 અને અહીંયા બાને તમે જોઈ શકો છો, વ્લોગ ચાલુ કરો ને તો એના દાંતીઓ વાતીઓ ને બધું હાથમાં આવી જાય. હાડલો હરખો કરવા માંડશે. હે બ્લોગમાં અમારે બધાને સારું જ દેખાવાનું, એટલે હું મજા આવી જાય એમ બધાને જોવાનું. હે એટલે આપણે અસ્તવ્યસ્ત હોઈએ ને તો કે આ ડોએમાને તો કોઈ પડી જ નથી. હા, અસ્તવ્યસ્ત તો હવે હું ડોઈમાન પડી હોય, આ બધા સમજે જ છે. તો બરાબર, પણ તો વ્યવસ્થિત જોઈએ. સારું, વાંધો નહીં, ચલો. વ્યવસ્થિત તો જોઈએ. સારું. અમારે છે ને બધા એક સરખા જ છે. પૂજાને એવું જ છે, મમ્મીને એવું જ છે, બાને એવું જ છે. એટલે ત્રણ પેઢી એક સરખી જ ચાલી આવે છે. પૂજાને એવું કે મને કઈ અનવ્યવસ્થિત હોય ને તો મને ના ગમે, બરાબર છે. એટલે એ રીતનું છે. ગુડ મોર્નિંગ બે જણાને. વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બા. ગુડ મોર્નિંગ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. શું કયો, બોલો. નાસ્તો વાસ્તો થઈ ગયો તમારો? ખાઈ ગઈ તે બધા તું? હું છે એટલે રડાયો થઈને રહ્યો. બાકી તો તોફાન બહુ કરે. એની યારે કોઈ રમવા વાળું ન હોય ને એટલે. બસ એટલે ભૂરાયો થાય. હા, એને કોઈ રમવા વાળું ન હોય ને એટલે ભૂરાયો થાય. અને ગાઈઝ, હું તમને એક વાત કહું, મમ્મીનું કેટલા દિવસથી મંદિર ફાઇનલ નથી થતું. મંદિર કરીએ છીએ પણ મંદિર જ ફાઇનલ નથી થતું. તો ખબર નહીં કેમ મમ્મી કન્ફ્યુઝનમાં છે બહુ જ કે ભાઈ મંદિર કયું લેવું બા. એટલે સારા માયલું જ લેવાનું, પણ સારા માયલું લેવા માટે સારા માયલો મગજ નથી ચાલતો એનો, સમજો. સારા માયલું તો આગળ લઈ લઈએ, પણ સારા માયલો મગજ એનો ચાલતો નથી, તો આપણે શું કરવાનું? એનો મગજ એમ કહે છે આ લઉં, ના આ તો નાનું છે, નિર્ણય નથી કરી શકતી. થોડું તું હે ને પેલામાં વીક છે, ડિસિઝન લેવામાં તું વીક છે થોડી, સમજે. મન લગાડી દેવાય તો ડિસિઝન લેવામાં તો પહેલેથી વીક જ છે બા. કોઈ વસ્તુ લઈ આવે પછી બીજી વાર બદલાવા જવી જ પડે, એટલે એ તો છે જ પહેલેથી જ ઉસકો ટેવ હે ગાઈસ. કઈ નહીં, હવે મંદિર લેવાનું વિચારીએ છે, કેટલા દિવસનું વિચારીએ છે, પણ ફાઇનલ હવે આજે કરીશું અમે લોકો. કન્ફ્યુઝ થઈ જાવ યાર, હું જાજુ જોઉં ને એટલે હું જાજુ આમ મને આમ કંઈક ખાવા માંડે. એ તો આમે તને પહેલેથી લોડ લેવાની ટેવ જ છે. તારી આદત જ છે વધારે વિચારવાની, તો પછી તેમાં કઈ થવાનું જ નહીં. તો વિચાર ને લેટ થાય પણ આમ સારું. અરે પણ હારું એટલે તારે બે જ વસ્તુમાંથી વિચારવાનું છે કે હું કરવાનું છે, તો એમાંથી તું વધારે કન્ફ્યુઝ થતો હું કરવાનું? તમે લોકોએ એક પાર્સલ મંગાવ્યું હતું. હવે આ પાર્સલમાં એક સ્ટેન્ડ છે, જેમાં અમારે લોકોને પેલો કાચબો આવ્યો તો એ કાચબો રાખવાનો છે અને એક સ્ટોન આવ્યો તો એ સ્ટોન રાખવાનો છે. સો એના માટેનું એક મંગાવેલું છે. આપણે ઓપન કરીએ બોક્સને અને જોઈએ કે કેવી ક્વોલિટી છે. ચલો હાલે મમ્મી. તો સરસ, ચલો, બહુ ફાઇન લાગે છે અને તમે જોઈ શકો છો બહુ મસ્ત છે અને ખરેખર ક્વોલિટી બી બહુ સારી છે. એટલું બધું નબળી ક્વોલિટી નથી કઈ. તમને કેવું લાગ્યું કમેન્ટ કરજો. આ રીતે આપણે આને રાખવાનું છે અહીંયા. તો વાગવામાં થઈ ગયો છે 1 અને અત્યારે અમે બધા જમવા માટે બેસી ગયા છે. ગુડ આફ્ટરનૂન. વાહ, ડાયરેક્ટ જમવા એમ? ડાયરેક્ટ જમવા બેસી ગયા. કઈ વાંધો નહીં, એને તો બપોર જ થાય ડાયરેક્ટ ઉઠવામાં. તો
એટલે દાદાને એવું છે, દાદા આરામ જ કરતા હોય છે 24 કલાક. કેવી જિંદગી હે. ભણવાવાળા આપણે હોય તો, જો કે હું તો ભણતો નથી, પણ તે ભણવાવાળા લોકો જોવે છે આમ 24 કલાક કોઈ આરામ કરતું હોય ને તમે જોવ તો કેવું આમ તમને થાય કે યાર આજ આરામ કરે છે ને હું જ ભણું છું. સરકાર પગાર આરામ સુવાનો આપે, સુવાનો પગાર આપે. પણ પહેલા એટલી મહેનત કરેલી છે ત્યારે આ વસ્તુ થઈ છે. છે જ ને. તો તમે લોકો પણ ભણજો, તમે લોકો પણ આગળ વધજો અને આવી રીતે પેન્શન કમાજો, આવી મજા કરજો તમે. મજા કરજો. બસ તો કઈ નહીં ગાઈસ, જમવા માટે બેસી ગયા છે. જમવામાં છે અત્યારે ચોરી બટેટાનું શાક છે, સૂકી ચોરી છે, સંભારો છે અને છાશ છે. તો અત્યારે વાગવામાં તો થઈ ગયા છે 7:45 અને આજે વહેલું થોડું થઈ ગયું છે બા ઘરે જમવાનું. આજે હું છું ને પહેલી વખત ઘરે જમવાનું વહેલું થયું, બીકોઝ મેં કાલે થોડી સલાહ આપી મમ્મીને કે વહેલું જ જમવાનું બનાવવું જોઈએ અને વહેલું જ જમવું જોઈએ. સો એના હિસાબે એને થોડું આજે વહેલું જમવાનું બનાવી નાખ્યું. સો જમવામાં તો સાદું જ છે એટલે વધારે મહેનત નથી પડે, એટલે જલ્દી થઈ ગયું. આદિ ને અભી માટે દૂધ ને ભાખરી છે. પૂજાની સિરિયલ હમણાં આવશે થોડી જ વારમાં, તે પણ જોઈશું અમે લોકો. ખરેખર પૂજાને તો બુદ્ધિ વગરની જ બતાવી છે સિરિયલમાં. ગાબા બુદ્ધિ વગર ને બતાવે, પણ એને જરાક માની જાય કોક કે તરત એટલે સમજણ શક્તિ ઓછી છે એનામાં, સમજો. એટલે સમજણ શક્તિ એનામાં ઓછી છે, એટલે ટૂંકમાં મેં એવું કહ્યું બુદ્ધિ વગર નહીં દેખાડી એમ, સમજ્યા? એટલે થયું હા બુદ્ધિ વગરની ન કહેતી, મારી બહુ બુદ્ધિવાળી છે. હા બુદ્ધિવાળી. વાવ, બુદ્ધિવાળી તો છે, વધારે જ બુદ્ધિ છે. ના ના, બહુ હોશિયાર છે, ઓવર સ્માર્ટ છે. એની એજ કરતા એનામાં બુદ્ધિ વધારે છે. સારું, એટલે ઓવર સ્માર્ટ કહી દીધું ટૂંકમાં તો એને. ના ના એવું નહીં, પણ આમ વ્યવસ્થિત છે. અચ્છા, એટલે તારી વહુને કઈ ના કહેવાય નહીં, હમણાંથી. મારી બહુને કાંઈ નહીં કહેવાનું કોઈ. હે બા? તો તમારી વહુને કહું કેમ? તમારી વહુ બહુ લાટકી હે? હે? અમારે એક જ વહુ છે ઘરમાં, હા, એટલે લાટકી એમ. એટલે તો લાટકી જ હોય ને. એટલે અમારે એવું જ હોય કે એક વહુ હે એટલે જ લાટકી હે, પછી બીજી આવશે પછી લાટકી વહી જાય. જે પછી ઈ ઓલી લાટકી થાય, પછી આ એને લાટકી કરે. એમ નહીં, તો આ લાટકી પેલા અત્યારે છે, પછી બીજી આવશે એટલે ઓલી લાટકી થઈ જાય ને. તો ઈ લાટકી થાય એને તો પછી આ લાટકી કરવા લાગે ને, એટલે એટલે પૂજા એને લાટકી રાખે ને. હા, હા, પણ એમ નહીં તો બીજી વહુ આવે એને લાડકી રીતે, તો બે કેમ લાડકી રીતે રહી? બે રે આપણે કઈ કહીએ ને કહીએ પીએ ને મજા કરીએ તો લાટકા જ રહી ને. એવું ન હોય, તો એક જ જણું લાડકું રહી શકે. એવું ન હોય, એવું જ હોય બા, બધાય લાટકા હોય, એવું જ હોય. એવું તો હે હોય જ ને. તો બે ચિંતનની ઘરવાળી આવશે તો એ લાડકી થઈ જાય ને થોડાક ટાઈમ માટે. લાડકી રાખવાની આપણે. લાડકી રાખે એટલે કેવી રીતે લાડકી રાખીશ તું? બીજાને ખબર. ના, પણ લાડકા રાખવામાં એવું કઈ હોય તો ખરા ને, તો લાડકી કેવી રીતે લાડકી એટલે એને એમ કંઈ કહેવાનું નહીં, બહુ કઈ કહેવાનું નહીં, એટલે લાડકા રાખવાના એમ? બહુ કહેવાનું નહીં, અને એને બહુ પ્રેમ દેવાનો, બરાબર. એને લાડકું તો રાખવાનું. સૌથી વધારે તું કોને પ્રેમ કરીશ? એ મારે તો બે આંખું હરખી હો. મારી ઘરવાળી ને કે ચિંતન ની ઘરવાળી? બેયને. એક માને તો બે દીકરા હરખા ને બે બહુ હરખી હોય. એવું ના હોય, એવું જ હોય. મારી ઘરવાળી જો, વધારે રાખજે. જમણી આંખ ફૂટે ને કે ડાબી આંખ ફૂટે, બે હરખું જ થાય. એટલે એવું એ આ ખોટું ઉદાહરણ હતું. આમાં કઈ કોઈને સમજાણું જ નહીં કે જમણી આંખ ફૂટે ડાબી આંખ ફૂટે. બરાબર છે. એમ નહીં, હું તને એમ કહું તું મારી વહુને હરખાઈ રાખજે એમ. બરાબર છે? એવું ન હાલે હો. મારે તો બે હરખી, મારે તો બે બાજુ સમતલ, એવું નો ના. આમ નો આમ. તું મારી હજી ક્યાં મળી પણ ચિંતન, એટલે ત્યાં સુધી તો મારી વહુને તાવની રાખજે. તો પૂજા લાટકી જ છે, પછી તો મારે બેયને હરખી રાખવી પડે ને, બેયને આમ જ રાખવાની. તો પછી પછેડીમાં જ તો એમ રાખવાની. નહીં, અત્યારે પૂજા લાડકી એનાથી 50% લાડકી થઈ જાય ને પછી તો ના ના એવું કઈ નહીં, તો? 200 200 એ પૂજા કરતા એને વધારે ઓલું થાય, કારણ કે એને મારો પ્રેમ મળશે ને પૂજાનો પ્રેમ મળશે. હા, એટલે ડબલ લાડકી. ડબલ લાડકી થઈ જાય તો પૂજા લાડકી તો છે, પણ ચિંતનની ઘરવાળી ડબલ લાડકી થઈ જાય. ડબલ નહીં, ત્રબલ લાડકી. બાનો, મારો અને પૂજાનો 3 પેઢીનો એને પ્રેમ મળશે. હા, બરાબર. એ લાડકો પ્રેમ એ લાડકી પ્રેમ સમજે તો સારી વાત છે, બાકી લાડકી પ્રેમ નહીં સમજે એવી આવશે તો લાડપણું વયું જશે બધું. ના ના, સમજે કાંઈ છોકરી જો કે સ્માર્ટ હોય. હા, વાંધો ના હા, આવે. ઓવર સ્માર્ટ થઈ જાય ક્યારેક. ના ના, આપણે પૂજા જેવી મળી જાય એટલે ચાલશે. ભયો ભયો. બરાબર. પણ ચિંતન ને કહેજે કે પૂજા જેવી ગોતે, કાં તો પછી ચિંતન ને કે તું ગોતે ત્યારે કહેજે પૂજાને લઈ જાય ભેગો. બરાબર છે? એટલે કઈક થઈ જશે મેળ. કઈ વાંધો નહીં. પૂજા જેવી કઈ છોકરી છે કમેન્ટ કરજો કે હું પૂજા જેવી છું આપણે એને લઈ આવવાના પ્લાન.
પણ લાડપણું તમને 3 જણાનું મળશે તો તમે વિચારો નસીબ વાળા જ કહેવાય ને તમે લોકો. સો એ રીતનું છે. બાકી પૂજાને તો અમારે કઈ ન કહેવાય બરાબર, કઈ નહીં. તો જમવા બેસી જઈએ છે અત્યારે. કઈ નહીં, ચલો જમવા બેસી જાઉં છું, મળીએ ગાઈસ. વાહ ભાઈ વાહ, જોઈ શકો છો આટલી મસ્ત મસ્ત સરસ સરસ ભાખરી. સરસ, ચલો કઈ વાંધો નહીં. તો ગાઈસ અત્યારે વાગવામાં થઈ ગયા છે 10:30 અને અમે લોકો ફ્રી પડી ગયા છે. મમ્મી થઈ ગઈ ફ્રી, હવે મોબાઈલ મચોડશે. બરાબર છે, અમારા ઘરમાં મોબાઈલ ની તો કમી જ નથી. 1 2 3 4, મારી પાસે બીજો 1 5 6 7 માણસ કરતા વધારે મોબાઈલ, માણસ કરતા વધારે મોબાઈલ છે. યસ, કઈ વાંધો નહીં, પણ ઇટ્સ ઓકે ગાઈસ. મારો ફોન આ છે પહેલો વહેલો, મારો Realme 3 Pro, જેમાં હું વિડીયો ઉતારતો હતો. ટિકટોક, યસ, ટિકટોક ટાઈમે હું આમાં વિડીયો ઉતારતો હતો. કેટલા પાસે આ ફોન હતો ખાલી એકવાર કમેન્ટ કરજો. Realme 3 Pro. અને આની સાથે મારી ઘણી બધી યાદો જોડાયેલી છે. એટલે તો મૂકી દીધો આપણે. હા, એટલે મૂકી દીધો બીકોઝ આની ઘણી બધી યાદો મારી આ મોબાઈલ સાથે જોડાયેલી છે. અને આમાં ઘણા બધા વિડીયોઝ ને ફોટા ને છે. બહુ જ આમ મારા માટે યાદગાર ફોન છે. અને આમાં મારા પહેલાના વિડીયો છે. જો તમારા લોકોને કોઈને જોવા હોય ને તો આમાં કમેન્ટ કરજો. હું પહેલા કેવો લાગતો જ્યારે ટિકટોક બનાવતો ને ત્યારે, અને કેવા ટિકટોક બનાવતો તો એ પણ હું તમને કહીશ. તો તમારા લોકોને જોવા હોય આમાં કમેન્ટ કરજો, હું એનો વિડીયો અલગથી બનાવીશ. અને એવું હશે તો આપણે બધાને, બા ને દાદા ને મમ્મી ને બધાને બેસાડીને આપણે વિડીયો જોવડાવશું અને હસાહસી વાળું કંઈક કાર્યક્રમ કરશું. તમારે જોવો હોય તો ખાલી એકવાર કમેન્ટ કરી દેજો. સો અમે એના ઉપર કંઈક બ્લોગ લાવીશું. વ્હાઈટ શર્ટ પહેર્યો તો ને એમાં કંકુ થી આખું. ગાઈઝ એક છે ને એવો વિડીયો બનાવતો હતો ત્યારે મોઢામાં લોહી નીકળતું હોય ને વ્હાઈટ શર્ટ હોય ને એ તો વિડીયો હું તમને દેખાડું. બતાવજો, બહુ મસ્ત. તમારે જોવો હોય તો ખાલી કમેન્ટ કરજો. લગાડે છે કોઈ માયરો ન હોય એવી રીતે. એટલે એ વિડીયો બતાવશું તમને. અને આદિને પહેલેથી જ આમાં જ ઇન્ટરેસ્ટ હતો એટલે અમે એને આમાં જ આગળ વધવા દીધો છે. તો ગાઈસ, હું તમને ખુશીના સમાચાર દેવા માંગુ છું કે આદિના પપ્પાના છે. શું ખુશીના સમાચાર? એના મોઢે જ સાંભળીએ આપણે. નહીં, હું કહીશ. તમારા લોકોની બહુ કોમેન્ટ હતી કે અંકલ ને કયો માવા મૂકી દે. તો અંકલ આજે તમારા લોકોના કહેવાથી અને આજે 8 દિવસ થયા માવા નથી ખાતા, કારણ કે એનું મોઢું નથી ખુલતું. એટલે તમે લોકોની બહુ કોમેન્ટ હતી કે અંકલ ને કયો માવા મૂકી દે. મારું તો ન માન્યા, પણ તમારા લોકોનું માની ગયા. હવે જોઈએ કેટલાક દિવસ કેટલા દી માવા બંધ રહે છે. એટલે એ તો આપણે કંટ્રોલ રાખવાનો હોય. આપણે નથી ખાવું એટલે શું થયું 8 દિવસમાં? શું બદલાયું? ફેર તો પડે જ ને. એટલે શું ચેન્જ આવ્યું તમને? આમ હવે ખાવામાં એવું કે દાંતમાં ને એવું કવાટ થાય, એટલે આમ દાંત માવો ન ખાતા ને દુખે? માય ગોડ, તો દાંત માવાથી દાંત મજબૂત રહે ગાઈસ. આ તો પહેલી વાર સાંભળ્યું મેં. એટલે માવો નથી ખાતા તો સારું લાગે છે કે ખરાબ લાગે છે? સારું તો લાગે જ ને, મોઢું ચોખ્ખું ચોખ્ખું રહે. સારી વાત છે. એને ખબર છે કે માવા નુકસાન જ કરે છે તો એ માનતા નહોતા. હું તો કઈ થાકી ગઈ તો માયના નહીં, પણ અમારા થઈ ગયું ફેમિલી નું માયના છે. અમારા સબસ્ક્રાઇબર લોકોનું જે અમારી એક ફેમિલી છે એનું એ માયના છે. તો થેન્ક યુ બધાને દિલથી, તમારા કહેવાથી. અને આજે 8 દિવસ ત્યાં માવા મોઢામાં નાખ્યા નથી તો બધાને થેન્ક યુ. હવે છૂટી જ જાય ને, એટલે હવે તો ખાવાના જ નથી માવા. ટ્રાય કરીએ. જાય પછી જોઈએ કે હું છે હું નહીં. તો સારી વાત છે. ચલો કઈ તો વાત બધાને દિલથી થેન્ક યુ સો મચ. આદિના પપ્પાને નહીં. તમે તો થેન્ક યુ કહી દો. થેન્ક યુ. યસ, સો થેન્ક યુ ગાઈઝ. હવે આ માવા કેટલાક દિવસ સુધી બંધ રહે જોવાનું છે ખાલી. તો હવે તો બસ, હવે સુવાનો જ પ્લાન છે, કોઈ બીજો પ્લાન નથી. તો બસ, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળે કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ. મળીએ કાલે. તો ગાઈસ, હું આજે તમને એક ખુશીના હરખા દેવો તમે એટલે જે આવો વ્લોગમાં જરા. અરે મજા આવે તો તમારી કોમેન્ટ તો કેવી આવશે.